રાજકોટમાં હવા પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે। દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર, જે અત્યંત ચિંતાજનક સ્તર છે। ખાસ કરીને સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ નોંધાયું છે। હવામાં રજકણ અને ધુમ્મસની માત્રા વધી જવાને કારણે પ્રદૂષણમાં વધારો। દિવસના કેટલાક કલાકો માટે આ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહે છે। રાજકોટવાસીઓને હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે પ્રદૂષણનું પ્રમાણ રાજકોટમાં પણ વધી રહ્યું છે। રાજકોટની વાત કરીએ તો વહેલી સવારના અને સાંજના મોડી રાત્રિના સમયે જે ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેના રજકરણો જે હવામાં રહેતા હોય છે, જેને લીધે રાજકોટ શહેરનું પણ એક્યુઆઈનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરના જે કેટલાક વિસ્તારો છે ત્યાં એક્યુઆઈનું પ્રમાણ વધી રહ્યું છે, જે લોકો માટે ચિંતા સમાન છે। શહેરની વાત કરીએ તો જામ ટાવર, સોરઠિયાવાડી, આરએમસી સહિતના જે વિસ્તારો છે ત્યાં એક્યુઆઈનું પ્રમાણ વધી રહ્યું છે। લોકોએ જ્યારે આ વહેલી સવારના અને મોડી રાત્રિના સમયે જે એક્યુઆઈનું પ્રમાણ વધતું હોય છે તે તકેદાર રાખવાની જરૂર છે, ત્યારે માસ્ક પહેરે, સાથે સાથે પોતાની આરોગ્યની સુરક્ષા જાતે કરે તે પણ જરૂરી છે। સાથે સાથે વાત કરીએ આ એક્યુઆઈની, તો એક્યુઆઈની વાત કરીએ 0 થી 50 જે એક્યુઆઈ છે જે સારા કહેવાય છે। સાથે સાથે વાત કરીએ ત્યારે 51 થી 100 હોય એક્યુઆઈ તે મોડરેટ કહેવાય છે, અને 151 થી 200 એક્યુઆઈ છે સેન્સિટિવ ગણવામાં આવે છે। 201 થી 300 વચ્ચે જે એક્યુઆઈ જાય છે તે પુઅર ગણવામાં આવે છે। રાજકોટના કેટલાક વિસ્તારોમાં આ એક્યુઆઈ વહેલી સવારના અને મોડી જે ધુમ્મસભર્યું વાતાવરણ છે ત્યાં જે રજકરણો જે હવામાં રહી જાય છે તેના કારણે આ જોવા મળી રહ્યું છે। લોકોએ આવા સમયે જો ઘરની બહાર નીકળતા હોય તો માસ્ક પહેરી નીકળવું જોઈએ અને પોતાની આરોગ્યની સુરક્ષા જાતે કરવી જોઈએ, અને જો આ રજકરણો હવામાં જાજા ન રહે તેની પણ લોકો જાતે તકેદાર રાખે તો ભવિષ્યમાં રાજકોટવાસીઓને જે આરોગ્ય માટે જે મુશ્કેલી સર્જાય તે ન સર્જાય તે વાત નકારી શકાય નહીં। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।